Hello, Vidyarthi Mitro. Myself Varsha Patel from Arpan International School. So, today I would like to teach you about dolphin. Supplementary reader dolphin. Read 1, part 2. Dear dolphins. પ્રીવિયસ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા હતા કે ડોલ્ફિન્સ આર મેમલ્સ. ડોલ્ફિન કેન સ્વિમ up to 260 meters below the surface, and dolphin can stay up to 15 minutes under the water, and dolphin use technique called echolocation. Dolphins are social animals, and there are 32 species of ocean dolphins and also 5 species of river dolphins. They are killer whale. Largest dolphin are also killer whale, and they are very brain, very intelligent person, but they cannot prove themselves. Okay, now in previous video આજે આપણે સેકન્ડ પાર્ટમાં એની લેંગ્વેજ અને એની ભાષા આપણે જોઈશું, બરાબર. અને એની જે બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ છે, બરાબર, એની સમજતા, ડોલ્ફિન્સની સમજતા આપણે જોઈશું, યાની કે એની સમજદારી આપણે જોઈશું. ઓકે, નાવ ફર્સ્ટ પેરેગ્રાફ એના આપણે પહેલાં એના સ્પેલિંગ્સ છે એ જોઈ લઈશું. SHUT શટ અપ. શટ અપ એટલે ચૂપ રહેવું. શટ અપ એટલે ચૂપ રહેવું. SQUEAKLS ક્વિલ્સ એટલે કે લાંબી ચીચિયારીઓ. EMOTIONS ઇમોશન્સ યાને કે લાગણીઓ. મિડવાઇવ્સ યાને કે નર્સિસ. MIDWIVES મિડવાઇવ્સ યાને કે નર્સો. નર્સ પણ કહેવાશે અને ડાયન પણ કહેવાશે, રાઈટ. અવેબિલિટી AVAILABILITY અવેબિલિટી યાને કે ઉપલબ્ધિ. નાવ we are going to learn dolphin and language. dolphin and language એની જે આપણે લેંગ્વેજ છે એ આપણે જોઈશું. Dolphins are like children. Dolphins are like children who never shut up. Dolphins એ કોના જેવી છે તો કે જાણે બાળક જેવી છે. હંમેશા એ ચૂપ ન રહે. ક્યારેય તે શટઅપ, નેવર શટ અપ, યાને કે એ ચૂપ ના રહે એવી બાળકો જેવી છે. They constantly make sound. તે હંમેશા અવાજ કર્યા કરે છે. કોણ? આ ડોલ્ફિન્સ. They are of 2 types. અને આ જે એમના સાઉન્ડિસ છે, બરાબર, એ 2 ટાઈપ્સના છે. કેટલા ટાઈપ્સના છે? 2 ટાઈપ્સના. સાઉન્ડ ફોર કન્વર્ઝેશન. સાઉન્ડ SOUND સાઉન્ડ એટલે કે અવાજ. સાઉન્ડ ફોર અવાજ શાના માટેનો તો કે સંવાદ. કન્વર્ઝેશન CONVERSATION કન્વર્ઝેશન યાને કે વાતચીત માટે અથવા તો સંવાદ માટેનો સાઉન્ડ. એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. ઇન ધ સી યાને કે અવાજ શાના માટે તો કે દરિયામાં રસ્તો શોધવા માટેનો અવાજ. ઓકે, નાવ આગળ. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ યાને કે ચીચિયારીઓ, મોટા અવાજ. એમની જે સ્ક્વિલ્સ છે એનો ઉપયોગ કરે છે. શાના માટે ઉપયોગ કરે છે? લોંગ હાઈ ક્રાય. શાના માટે? લોંગ હાઈ ક્રાયનો શાના માટે ઉપયોગ કરે છે? એન્ડ વિસલ્સ. સ્ક્વિલ્સ એન્ડ વિસલ્સનો એ લોકો ઉપયોગ કરે છે. આ જે ડોલ્ફિન્સ છે એ એમની સ્ક્વિલ્સ અને જે વિસલ્સ છે એનો ઉપયોગ કરે છે. શાના માટે? સ્ક્વિલ્સનો ઉપયોગ કરે એન્ડ વિસલ્સનો ઉપયોગ કરે, એટલે કે સિસોટીનો ઉપયોગ કરે, બરાબર. એ એમની સિસોટી અને સ્ક્વિલ્સ યાને કે ચીચિયારું પાડે ટુ એક્સપ્રેસ યાને કે વ્યક્ત કરવા માટે,
શાના માટે? વ્યક્ત કરવા માટે. શું વ્યક્ત કરવા માટે? એમની જે ચિચિયારીઓ છે અને મોટો સાઉન્ડ, મોટા મોટા અવાજથી વાતચીત કરે છે, પ્રગટ કરે છે, લાગણીઓ પ્રગટ કરવા. શાના માટે? એક તો દરિયામાં રસ્તો શોધવા માટેનો અવાજ, બરાબર. એ લાગણીઓ, ડોલ્ફિન્સ એ એક્સપ્રેસ ઇમોશન્સ યાને કે લાગણીઓ પ્રગટ કરવા. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અને ડેન્જર યાને કે શું? ભય. શું આવશે? ભય. ડેન્જર યાને ભય. એમ બતાવવા માટે કે ભયની ઉપસ્થિતિ છે. પ્રેઝન્સ ઓફ ડેન્જર યાને કે ભયની ઉપસ્થિતિ. યાને કે એ જે બે પ્રકારના અવાજ કરે છે એ એક તો દરિયામાં વે શોધવા માટે એન્ડ એમની લાગણીઓ પ્રગટ કરવા, ભયની ઉપસ્થિતિ દર્શાવવા. આગળ અવેબિલિટી ઓફ ફૂડ. અવેબિલિટી યાને કે ઉપલબ્ધિ. શાની? તો કે ઓફ ફૂડ, ખોરાકની ઉપલબ્ધિ માટે પણ તેઓ અવાજ કરે છે. એન્ડ ટુ કલેક્ટ, અને એકતા કરવા માટે. શું? ફાર સ્વિમિંગ. ફાર એટલે કે દૂર, સ્વિમિંગ એટલે કે તરતી, દૂર તરતી. ડોલ્ફિન્સ ઇન હર્ડ. જે ડોલ્ફિન્સો દૂર દૂર તરે છે એને ટોળામાં ભેગી કરવા માટે તેઓ અવાજ કરે છે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન ટુ એક્ટ. ફિમેલ યાને કે જે માદા ડોલ્ફિન્સ છે, જેવી રીતે મેલ અને ફિમેલ આવે છે તે રીતે માદા જે જાતિ છે એ ડોલ્ફિન્સ છે એ ઓફન એટલે કે વારંવાર એક્ટ કરે, કામ કરે. શું કામ કરે? એઝ મિડવાઇવ્સ, માતાઓ માટે. શાના માટે? ટુ ન્યૂ મધર્સ, જે નવી માતાઓ છે એના માટે મિડવાઇવ્સ યાને કે દાયણ અથવા તો નર્સિસનું કામ કરે છે. કોણ? તો કે માદા ડોલ્ફિન્સ. જે માદા ડોલ્ફિન્સ છે, ફિમેલ ડોલ્ફિન્સ આર યુઝ ઓફન એક્ટ એઝ વાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. એવરી ડોલ્ફિન, દરેક જે ડોલ્ફિન છે એ કેર્સ યાને કે કાળજી રાખે છે ફોર ધ અધર ઇન ધ ગ્રુપ યાને કે બીજી જે ગ્રુપમાં છે, બરાબર, ટોળામાં. દરેક ડોલ્ફિન એકબીજાની કાળજી લે છે, બીજાઓની કાળજી લે છે. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ હાવ ડન સ્ટડીઝ યાની કે એમણે અભ્યાસ કરી ચૂક્યા છે. જે સાયન્ટિસ્ટો છે એમણે અભ્યાસ કર્યો છે ઓફ ડોલ્ફિન્સ, જે આ ડોલ્ફિન્સ છે તેના ઉપર એમણે અભ્યાસ કર્યો છે. સાઉન્ડ પેટર્ન, એમની જે ડોલ્ફિન્સની સાઉન્ડ પેટર્ન છે. શાના ઉપર? એમની જે સાઉન્ડ પેટર્ન એટલે કે અવાજની જે ભાત છે અથવા તો રીત છે, પદ્ધતિ છે, પેટર્ન છે, એના ઉપર પણ વૈજ્ઞાનિકોએ ધ્વનિ પદ્ધતિ કહીએ ને આપણે, ધ્વનિ પદ્ધતિ, એનો અભ્યાસ કર્યો છે. હ્યુમન એટલે કે માનવજાત, હ્યુમન યાની કે માનવજાત અથવા તો મનુષ્ય. એન્ડ ડોલ્ફિન, અને ડોલ્ફિન, જે આ ડોલ્ફિન છે, સાઉન્ડ પેટર્ન્સ એમની બંનેની, હ્યુમન માનવજાત અને ડોલ્ફિન બંનેની સાઉન્ડ પેટર્ન્સ, જે અવાજ કરવાની ધ્વનિ પદ્ધતિઓ જે છે, બરાબર, આર ઓલમોસ્ટ એટલે કે લગભગ કેવી છે? સિમિલર, સરખી છે, સમાન છે. બંનેની ધ્વનિ પદ્ધતિઓ, ડોલ્ફિન્સની અને મનુષ્યની, બંનેની સાઉન્ડ પેટર્ન સરખી છે. આર ઓલ્સો ઓલમોસ્ટ સિમિલર. ઓકે, નાઉ ઇટ કેન બી સેડ that dolphins have languages. It can be એટલે આ જે બાબત છે એ એવું જણાવવા માંગે છે કે એમ કહી શકાય that dolphins have a language, કે ડોલ્ફિન્સને ભાષા, have languages કે ભાષા છે. but at present પરંતુ હાલમાં, અત્યારે, વી આર એટલે કે આપણે, વી આર નોટ એબલ, આપણે શક્તિમાન નથી. શાના માટે શક્તિમાન નથી? આપણે કેન નોટ એમ કહીએ ને, નોટ એબલ યાને કેન નોટ ટુ અન્ડરસ્ટેન્ડ સમજવા માટે, તેઓની લેંગ્વેજ ભાષા, આપણે તેમની ભાષા સમજવા માટે હાલમાં સક્ષમ નથી અથવા તો શક્તિમાન નથી. ઓકે, નાવ
આગળ ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. ડોલ્ફિન એન્ડ ઇન્ટેલિજન્સ યાને ડોલ્ફિન અને સમજદારી, બુદ્ધિમત્તા INTELLIGENCE, ઇન્ટેલિજન્સ યાને સમજદારી અથવા બુદ્ધિમત્તા. બરાબર, કેટલું ઇન્ટેલિજન્ટ પર્સન છે એવું આપણે બોલીએ છીએ ને, રાઈટ. અ ડોલ્ફિન્સ બ્રેઇન એટલે કે મગજ, BRAIN, બ્રેઇન એટલે મગજ, ઇઝ હેવિયર. ડિગ્રી ઓફ કમ્પેરિઝન વપરાયું છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન વપરાયું છે ને, કમ્પેરેટિવ ડિગ્રી વપરાયું છે. હેવિયર ધેન કોના કરતાં? હ્યુમન બ્રેઇન યાની કે મનુષ્યના મગજ કરતાં ડોલ્ફિનનું મગજ હેવિયર છે, યાની કે વજનદાર છે. ક્લિયર? આ એની ઇન્ટેલિજન્સ છે, તે બાબત આપણે જોઈશું. બરાબર. They have highest brain body. તેઓને હોય છે. શું હોય છે? હાઈએસ્ટ. તેઓને હોય છે સૌથી ઊંચી બ્રેન બોડી યાની કે મગજ શરીર. મગજનું જે શરીર છે એમ કહીએ ને, મગજ શરીરના વજનનું પ્રમાણ. વેટ રેશિયો એટલે પ્રમાણ. બરાબર, રેશિયો એટલે પ્રમાણ. મગજ શરીરના, તેમના જે મગજ શરીરના વજનનું પ્રમાણ અમોંગ ઓલ એનિમલ્સ, બધા પ્રાણીઓમાં, મનુષ્યનું જે સિવાયના બધા પ્રાણીઓમાં તેમના મગજના શરીરના વજન એક્સેપ્ટ હ્યુમન બીઇંગ્સ એટલે કે મનુષ્ય સિવાયના. ડોલ્ફિન્સનું મગજ, બરાબર, મનુષ્યના મગજ કરતાં વજનદાર છે. મનુષ્ય સિવાયના બધા જ પ્રાણીઓમાં, ઓલ એનિમલ્સ, મનુષ્ય સિવાયના બધા જ, આજે એક્સેપ્ટ હ્યુમન બીઇંગ્સ એટલે કે મનુષ્ય સિવાયના, ઓલ એનિમલ્સ એટલે કે બધા જ પ્રાણીઓમાં જે ડોલ્ફિન્સના મગજના શરીરના વજનનું પ્રમાણ સૌથી હાઈ હોય છે, ઊંચું હોય છે. બરાબર. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેઇન, આ મોટા મગજને કારણે, ના કારણે, આપણે કહીએ ને બીકોઝ ઓફ, તો ડ્યુ ટુ યાની કે કારણે દે આર ઇઝી, તેઓ સરળતાથી, સહેલી છે. શું સહેલું છે એમના માટે? શું? ટુ ટ્રેન, એમને ટ્રેન કરવા ખૂબ સરળ છે, એમને કેળવણી આપવી ખૂબ સરળ છે. ઓકે. દે કેન બી ગુડ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીઇંગ્સ, અને તેઓ માનવજાતની સારી મિત્રતા બનાવી શકે છે. બરાબર, સારા મિત્ર બની શકે છે. ઓકે. આટલા પેરેગ્રાફ સુધી તમને ટોટલી આ બધા પેરેગ્રાફમાં ખબર પડી ગઈ હશે. ઓકે. નાવ હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ઓકે. First question, what do you know about the nature of dolphins? What do you know? તમે એમના નેચર, એમના સ્વભાવ વિશે શું જાણો છો? તો ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન who never shut up. They constantly make sounds. Okay. Who never shut up, they constantly make sounds. What do you know about nature of dolphins? એમના સ્વભાવ વિશે તમે શું જાણો છો? Who never shut up, they constantly make sounds. Okay. Then third question, why do dolphins whistle? તો dolphin whistle to express emotions, to show presence of danger, availability of food, and to collect fast swimming dolphins in herd. Okay. Dolphins whistle to express emotions, to presence of danger, availability of food, and to collect fast swimming dolphins in herd. Okay. Now third question,
વોટ હેવ સાયન્ટિસ્ટ ફાઉન્ડ અબાઉટ ડોલ્ફિન્સ? વોટ હેવ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકોએ ડોલ્ફિન્સ વિશે શું શોધી કાઢ્યું છે, શાનો અભ્યાસ કર્યો છે? ફાઉન્ડ અબાઉટ ડોલ્ફિન્સ, શું અભ્યાસ કર્યો છે એમના વિશે? તો ડોલ્ફિન્સ સાયન્ટિસ્ટ હેવ ફાઉન્ડ. દેખો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જ અડધો પ્રશ્નનો જવાબ તમને મળી જાય સવાલમાંથી જ. ઓકે, હેવ ફાઉન્ડ that human and dolphin sound patterns are almost similar. Sound pattern are almost similar. Human and dolphin sound patterns are almost similar. Okay, now આગળ આપણે જોઈશું એના બીજા પ્રશ્નોના જવાબ. કેન વી ફોલો ધ લેંગ્વેજ ઓફ ડોલ્ફિન્સ? આપણે એમની લેંગ્વેજ જે છે, એમની ભાષા, એને અનુસરી શકીએ છીએ, એમના પ્રમાણે બોલી શકીએ છીએ, એમ કહેવા માંગે છે. નો, વી કાન્ટ ફોલો ધ લેંગ્વેજ ઓફ ડોલ્ફિન્સ. નો, વી કાન્ટ ફોલો ધ લેંગ્વેજ ઓફ ડોલ્ફિન્સ. ઓકે, ધ ઓપોઝિટ વર્ડ ઓફ સિમિલર, એનો ઓપોઝિટ વર્ડ કયો થશે? તો કે ડિસિમિલર. શું થશે? ડિસિમિલર. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. નાઉ, ડોલ્ફિન્સ ઇન ડેન્જર એટલે કે ડેન્જર એટલે કે ભય. ડેન્જર એટલે ભય. ડોલ્ફિન્સ ઇન ડેન્જર, હવે એ ભયની પરિસ્થિતિમાં છે ડોલ્ફિન. અત્યારે આપણે મનુષ્ય પોતપોતાની એના માટે પોતાના સ્વાર્થ માટે મનુષ્ય શું કરે છે? એને મનોરંજનના પ્રોગ્રામ માટે એને ખૂબ હેરાન કરે છે. તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ખૂબ ડેન્જરમાં છે, અથવા તો એમાં છે, ખતરામાં છે. ઓકે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ડોલ્ફિન ઇઝ મેન. ડોલ્ફિનના સૌથી ભયનું મોટું કારણ ઇઝ મેન. શું છે? મેન, માણસ છે. કોણ છે? માણસ છે. મોસ્ટ ઓફ ડોલ્ફિન્સ, મોટા ભાગની જે ડોલ્ફિન્સ છે, મોટા ભાગની ડોલ્ફિન્સને આર કિલ્ડ, KILLED, કિલ્ડ યાની કે મૃત્યુ પામી છે, બાય ઇલીગલ, ILLEGAL, ઇલીગલ યાની કે ગેરકાનૂની રીતે એ મૃત્યુ પામી છે. ડાયનેમિક ફિશિંગ એટલે કે એક જાતના ફિશિંગ, જે ડાયનેમિક ફિશિંગ આવે ને, સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને. બરાબર, સ્ફોટક યાની કોઈ પદાર્થને સળગાવવામાં આવે, સ્ફોટ કરવામાં આવે, અને એના કારણે આ જે વેલ્સ છે એ શું પામે છે? મૃત્યુ પામે છે. કિલિંગ ફિશ બાય એક્સપ્લોઝિવ, બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ, માછલીઓને પકડવા માટે જાળમાં પકડીને, ઇન ફિશિંગ નેટ્સ એટલે કે જાળમાં પકડીને પણ એમને મારી નાખવામાં આવે છે. ધેર એક્સિડન્ટ્સ, એમના અકસ્માત, વિથ બોટ્સ, હોડીઓ સાથેના અકસ્માત, મારીન પોલ્યુશન, MARIN પોલ્યુશન યાની કે પ્રદૂષણ. પણ શાનું? તો કે દરિયાઈ પ્રદૂષણ. ડિસીઝ યાની કે રોગ. એન્ડ અધર પ્રોબ્લેમ્સ, અને બીજી સમસ્યાઓ, હોડીઓ સાથેના અકસ્માત, દરિયાઈ પ્રદૂષણ, રોગ તેમજ બીજી સમસ્યાઓને કારણે પણ they are killed, તેઓ મૃત્યુ પામે છે. 95% ઓફ ડોલ્ફિન્સ, 95% ડોલ્ફિન્સના ડેથ્સ, ડેથ્સ એટલે કે મૃત્યુ, આર ડ્યુ ટુ યાની કે કારણે, ડ્યુ ટુ મેન મેડ કોઝિસ, CAUSE એટલે કે કોઝિસ, થવું,
બરાબર. કોઝિસ એટલે કે થવું. શાના કારણે? તો કે માનવ સર્જિત કારણોને, બરાબર, માનવ સર્જિત કારણોને લીધે થાય છે. માનવ કંઈ પણ કામ કરે એના કારણે પણ 95% ડોલ્ફિન્સ છે એ મૃત્યુ પામી છે. ઓકે. નાઉ પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ. પોલ્યુશન યાની કે પ્રદૂષણ, ફોર્મ ઓફ ઓઇલ એટલે કે વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં પેટ્રોલ, બરાબર. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓઇલ, ક્લિયર. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓઇલ, કેમિકલ એન્ડ મેટલ, પેટ્રોલ, રસાયણો અને ધાતુઓથી ઊભું થતું પ્રદૂષણ. ઇન નેચરલ, એ કેવું છે? કુદરતી, નેચરલ છે, બરાબર. એન્વાયરમેન્ટ, પર્યાવરણ, કુદરતી વાતાવરણમાં ડોલ્ફિન્સનું જે કુદરતી વાતાવરણ એમને મળતું હોય એ કુદરતી વાતાવરણમાં પેટ્રોલ, કેમિકલ્સ, રસાયણો, મેટલ, ધાતુઓથી ઊભું થતું પ્રદૂષણ ઓફ ડોલ્ફિન્સ ઇઝ વન મોર થ્રેટ, THREAT, થ્રેટ યાની કે ભયમાં છે, બરાબર. સંભવિત ભય, વન મોસ્ટ મોર થ્રેટ એટલે કે પોસિબિલિટી ઓફ ડેન્જર. ઇટ કોઝિસ ઇલનેસ એટલે કે બીમારી. તે માંદગી એન્ડ હાઈ ઇન્ફન્ટ મોર્ટાલિટી. ઇન્ફન્ટ મોર્ટાલિટી એટલે કે બાળમરણ. ઇન્ફન્ટ મોર્ટાલિટી એટલે બાળમરણ. ડેથ ઓફ ધ યંગ વન્સ, રેટ. આ જે માંદગી અને મોટા પ્રમાણમાં બાળ મરણના એમના જે બચ્ચાઓ હોય છે એ ઊંચા પ્રમાણને નોતરે છે. ઓકે. ડોલ્ફિન્સ ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. ડોલ્ફિન્સ શું કરે છે? તો કે પ્રદૂષણને કારણે, ડ્યુ ટુ પોલ્યુશન, પ્રિફર એટલે કે પ્રિફર કરે, પસંદ કરે. શું કરે? પસંદ કરે. ટુ મૂવ અવે, જતા રહેવાનું, ત્યાંથી સ્થળાંતર કરવાનું પસંદ કરે છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો કોટ. ડોલ્ફિન્સને પકડવામાં પણ આવે છે. એન્ડ હન્ટ ફોર સ્પોટ, અને એને હણવામાં આવે છે. પકડવામાં કે હણવામાં આવે છે. શાના માટે? તો કે રમત કરવા માટે, એમના એન્જોઈંગ માટે. સમટાઈમ્સ, કેટલીક વાર, દે આર શોટ આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ. તેઓને મારી નાખવામાં આવે છે. કેટલીક વાર તેમને શાનાથી? તો કે આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ, રિડ્યુસ એમનું જે વિસ્તાર છે એમની સંખ્યા ઓછી કરવા માટે, અથવા તો ઇન પ્રેઝન્ટ ઇન ફિશિંગ એરિયા ઓર ઇવન ફોર બેટ એટલે કે ફૂડ પુટ ટુ ઓન હુક. જે માછીમારો છે એ માછલા પકડવાનો જે આંકડો છે, બરાબર, ફૂડ પકડવા માટેનો જે આંકડો છે, હુક છે, એની અંદર પણ એને પકડે છે અને એને મારી નાખવામાં આવે છે, બરાબર. એટલે શું યાદ રાખવાનું? કે કેટલીક વાર તેમને માછીમારના વિસ્તારમાં તેમની સંખ્યા ઓછી કરવા માટે, ડોલ્ફિન્સની સંખ્યા ઓછી કરવા, અથવા તો માછલા પકડવાના આંકડામાં પહેરવાના ખોરાક માટે મારી નાખવામાં આવે છે. ક્લિયર? ડ્યુ ટુ ઇન્ક્રીઝ, ઇન્ક્રીઝ યાને કરવું, આ રીતનું જે કરવામાં આવે છે, બરાબર. આના કારણે, ડ્યુ ટુ ઇન્ક્રીઝ, અને એના કારણે શું થાય છે? ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ, ડ્યુ ટુ ઇન્ક્રીઝ ડોલ્ફિન પ્રોગ્રામ, ડોલ્ફિન્સના પણ કાર્યક્રમો યોજવામાં આવે છે. ને કારણે લોટ ઓફ ટુરિસ્ટ, જે ઘણા બધા ટુરિસ્ટ છે, પર્યટકો છે, એ કમ ઇન ધ ફીડિંગ યાની કે ડોલ્ફિન્સના ખોરાક, બરાબર. એન્ડ બ્રીડિંગ એટલે કે પ્રોડ્યુસ એટલે કે ઉછેર કરવામાં, ખોરાક અને ઉછેર કરવાના સ્થળે, આ એરિયા ઓફ ડોલ્ફિન્સ, જે આમ પર્યટકો છે એ ડોલ્ફિન્સના કાર્યક્રમોને કારણે ત્યાં આવે છે. કમ્સ યાની કે ત્યાં આવે છે. ધીસ ડિસ્ટર્બ, અને આ ખલેલ પહોંચાડે છે. આ ખલેલ પહોંચાડે છે ધ ડોલ્ફિન્સ છે એમને અડચણરૂપ પેદા થાય છે. એન્ડ ધેરફોર ધે ડાય અર્લી, અને તેથી તે વહેલી મૃત્યુ પામે છે. ઓકે. ના
આગળ ડોલ્ફિન્સ આર ઓલ્સો અ પાર્ટ ઓફ ચેઇન. ઓલ્સો અ પાર્ટ ઓફ ચેઇન, આહાર શૃંખલાનો જે ફૂડ ચેઇન છે, બરાબર, ફૂડ ચેઇન આહાર શૃંખલા છે એનો એક ભાગ છે ડોલ્ફિનો, બરાબર. ડોલ્ફિન જે છે એ આહાર શૃંખલાનો એક ભાગ છે. ધે આર ઇટન, તેમને મારી નાખવામાં આવે છે. ધે આર ઇટન, કોણ ખાઈ જાય છે તેમને? ધે આર ઇટન બાય શાર્ક. બાય શાર્ક એટલે કે શાર્ક દ્વારા, એન્ડ વેલ્સ, એન્ડ વેલ દ્વારા એમને ખાઈ જાય છે, બરાબર. શાર્ક અને વેલ તેમને ખાઈ જાય છે એટલે કે એમનો એક ખોરાક બની જાય છે. એમનો ખોરાક કોણ બની જાય? તો કે ડોલ્ફિન્સ. ચેન્જિંગ ક્લાઇમેટ, CLIMATE, ચેન્જિંગ ક્લાઇમેટ. ચેન્જિંગ ક્લાઇમેટ, જે આ ક્લાઇમેટ છે, બરાબર, કાયદાઓ છે એને ઘટાડવા, અલગ કરવામાં, ચેન્જ કરવામાં, બરાબર, બદલવામાં. એન્ડ લોસ ઓફ ફૂડ. લોસ ઓફ ફૂડ એટલે કે ખોરાકનું ઘટવું. ફૂડ સોર્સિસ એટલે કે જે ખોરાકના સ્ત્રોતો છે એ ઘટતા જાય છે. રિડ્યુસ યાને કે ઘટાડે છે. ધ ચાન્સીસ, મોકો જે છે, બરાબર, જે મોકો છે એ ઘટાડે છે, બરાબર. બદલાતું ઓફ ધેર સર્વાઇવ, એમનું વાતાવરણ જે છે તે, બરાબર, સર્વાઇવ એટલે વાતાવરણ. એટલે શું થશે? તો કે ડોલ્ફિન્સ જે છે એ બદલાતું હવામાન અને ખોરાકના ઘટતા જતા સ્ત્રોતો તેમના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. ક્લિયર? મેની લોઝ, ઘણા બધા કાયદાઓ, બરાબર, ઘણા બધા કાયદાઓ હેવ બીન પાસ્ડ ટુ પ્રોટેક્ટ. આ જે ડોલ્ફિન્સ છે એમના પ્રોટેક્ટ માટે પ્રયત્નો કરે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બેટા એટલે સુધી? હવે એના ક્વેશ્ચન જોઈશું આપણે. ઓકે, ક્વેશ્ચન આન્સર જોઈશું આપણે. રાઇટ એની 2 man-made causes of dolphins death. ડોલ્ફિન્સ જે ડેથ પામે છે એના 2 કારણ બતાવો. તો ઇલીગલ ડાયનેમિક ફિશિંગ and accident with boats are 2 man-made causes of dolphins death. Illegal dynamic fishing and accident with boats. Okay, illegal dynamic fishing and accidents with boats are 2 man-made causes of dolphins death. Okay, now second question. Pollution causes ખાલી જગ્યા and ખાલી જગ્યા in dolphins illness and high infant mortality rate. Illness and high infant mortality rate. The pollution causes illness and high infant mortality rate in dolphins. Okay. Third question. Dolphins are short for sport. Dolphins are short for sport. True or false? તો શું કહેવાશે? તો કે true. Okay. Now, fourth question. Dolphins are eaten by shark and whale. Dolphins are eaten by sharks and whales. Survive means, fifth question, survive means continued existence. Survive means continued existence. EXISTENCE, continued existence. Okay. Now I hope that કે તમને આજના આ ટોપિકમાં સમજ પડી ગઈ હશે. તો આજનું જે આપણું આ ડિયર ડોલ્ફિન છે એ ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂરું થાય છે. સો વિદ્યાર્થી મિત્રો, આ જે ડોલ્ફિન્સ છે એની હકીકત, એની ફેક્ટ, એને હાઉ ટુ ડ્રો ઇટ, અને એના ઘણા બધા એવા વિડીયોઝ પણ છે કે જે માણસો સાથે, હ્યુમન સાથે વાત કરતી માછલીઓ, આ વેલ છે, આ જે ડોલ્ફિન્સ છે એ તમને
જોવા મળશે. અને જ્યારે પણ તમે દરિયાની મુસાફરી કરો, બરાબર, દરિયા કિનારે જાઓ ફરવા માટે, તો આ ડોલ્ફિન્સ જોવો તો એમને ખાસ નિહાળજો. એમના જે મમલ્સ, એમના જે ન્યૂબોર્ન છે, નાના નાના બચ્ચા છે, બરાબર, યંગ વન્સ છે, એમને પણ નિહાળજો, એમની સાથે વાતચીત કરજો. બટ ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, પણ તેમને ખલેલ પહોંચાડશો નહીં. કેમ? આપણા એન્જોયિંગ માટે એમની સાથે કદી પણ આપણે એમને હેરાન કરવું જોઈએ નહીં. ઓકે? સો વિદ્યાર્થી મિત્રો, આજનું આ જે ચેપ્ટર પૂરું થાય છે, એ ચેપ્ટરના તમામ સ્પેલિંગ, જેટલા પણ બંને વિડીયોમાં આપણા સ્પેલિંગ આવ્યા છે, એ સ્પેલિંગ તમારે નોટમાં લખવાના રહેશે. અને ઓલ્સો ટુ રાઇટ ધ ક્વેશ્ચન આન્સર ઇન યોર નોટબુક. ઓકે? એન્ડ સેન્ડ મી. ઓકે બેટા?